ડિસેમ્બર વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે વિવિધ વીજ કંપનીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉર્જા બચાવવા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા આજે વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બર નિમિત્તે ઉર્જા બચાવવાનું લોકોમાં અવેરનેસ આવે તેના ભાગરૂપે તેઓએ રેલી યોજી ઉર્જા બચત કરવા લોકોને માહિતગાર કર્યા। આજે વડોદરા શહેરમાં અલગ અલગ વીજ કંપનીઓ દ્વારા વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે લોકોમાં ઉર્જા બચત કરી શકે તેવા ભાવથી આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ઓલપાદરા રોડ વિદ્યુતનગર સબસ્ટેશનથી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ઉર્જા બચાવવાની રેલી યોજી આંબેડકર સર્કલ પાસે લોકોને ઉર્જા બચાવવાનો મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો। 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ જાગૃતિ માટે આપણે રેલી કાઢવાનું આજે આયોજન કર્યું છે। કોતરી પ્રવાહન વિભાગ તરફથી આપણે વિદ્યુતનગર યોગ સર્કલથી વડી કચેરી સુધી પબ્લિકમાં ઉર્જાનું અવેરનેસ થાય એના અનુસંધાનમાં આપણે રેલીનું આયોજન કર્યું છે। રેલીનો મેઇન ઉદ્દેશ એ છે કે ભાઈ ઉર્જાને આપણે વ્યય નહીં કરવાની, ઉર્જાનું બચત કરવાનું, કાર્બનની ફૂટપ્રિન્ટ ઘટાડવાની, જે અત્યારે ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે જે અસર આપણે જોઈ રહ્યા છીએ એ અસરને ઓછી કરવા માટે આપણે ઉર્જાના જે પણ BEE સ્ટાર રેટિંગવાળા ઉપકરણો છે એને વાપરવાના છે અને એનો યોગ્ય અમલ કરવાનો છે। ઉર્જાનો વ્યય કરવાનો નથી અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળે એના રેફરન્સમાં પબ્લિકમાં અવેરનેસ જાગૃતિ ફેલાય એના રેફરન્સમાં રેલીનું અમે આયોજન કરેલું છે। રેલી ક્યાંથી કાઢવામાં આવશે ને ક્યાં જગ્યાએ? રેલી આપણે વિદ્યુતનગર યોગ સર્કલથી કાઢીને અહીંયા HOની અમારી વડી કચેરી અમે પૂર્ણ કરીએ છીએ।